જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ. સત્સંગમાં આજે પૃષ્ટિ માર્ગીય મોક્ષ વિશે થોડો સત્સંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. આપણો પૃષ્ટિ માર્ગીય મોક્ષ આપણા શ્રી ઠાકોરજીની શરણાગતિ સ્વીકારી તેમના અનન્ય દાસ બનવું, તેમને સર્વ સમર્પણ કરવું, તેમની સેવા, કથા શ્રવણ, કીર્તન, સ્મરણ કરવાથી તદીય ભગવદીય બનતા આ દેહથી શ્રી ઠાકોરજી સાક્ષાત અનુભવ થાય અને મૃત્યુ પછી ગોલોકધામમાં દિવ્યતા પ્રાપ્ત થાય, તે આપણો પૃષ્ટિ માર્ગીય મોક્ષ છે. અસાધનને પણ સાધન બનાવી દે એ અદ્ભુત છે. જેની કલ્પના પણ જીવે ન કરી હોય તેવું ઠાકોરજી કરે તેને અદ્ભુત કહેવાય. જીવની સુખ ભોગવવાની ઈચ્છા જ દુઃખ છે. સુખ ભોગવવાની ઈચ્છા થઈ કે શક્તિનો હસ થાય છે. સુખ ભોગવવાની ઈચ્છા થઈ કે મન ચંચળ થાય છે. કોઈ સુખ ભોગવવાની ઈચ્છા થઈ કે પાપનો આરંભ થાય છે. સુખ ભોગવવાની ઈચ્છા જ મહાન દુઃખ છે. ભલે મન ન લાગે તો પણ રોજ કરવું. આમ કરતા કરતા એક દિવસ મન શ્રીજી બાવામાં લાગી જશે. અભાવે પણ કરતા રહેવું. સેવા કરવાનો ભાવ ન હોય તો પણ શ્રી ઠાકોરજીની પાસે જઈને બેસવું. આવું કરીશું તો જ મન લાગશે. શ્રી મહાપ્રભુજીએ પ્રવર્તિત કરેલા પૃષ્ટિ માર્ગનો આધાર કઠોપનિષદનું વચન છે કે જેનું ભગવાન વરણ કરે, એટલે કે જેના પર તેઓ કૃપા કે અનુગ્રહ કરે તેને તેઓ પ્રાપ્ત થાય. આથી સમજી શકાય છે કે પહેલ પ્રભુથી થાય છે, જીવથી નહીં. પ્રભુ પોતાની પૃષ્ટિને સાધન બનાવી ભક્તને પ્રાપ્ત થાય છે, નહીં કે જીવના કોઈ પણ સાધન વડે. માટે જ શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં આજ્ઞા કરે છે કે અનુગ્રહ પૃષ્ટિ માર્ગે નિયામક. પૃષ્ટિ માર્ગમાં ભગવાનનો અનુગ્રહ જ નિયામક છે. એના કારણે જ પૃષ્ટિ માર્ગ મર્યાદા માર્ગ, જેમાં ભક્ત જપ તપ આદિ સાધનો વડે ભક્તિ કરે છે, તેનાથી જુદો પડે છે, વિલક્ષણ છે. એટલે કે જેનું વરણ કરેલું હોય છે તેના તરફ ભગવાનની કૃપા વહે છે, ત્યારે તેને પૃષ્ટિ કહેવાય છે. તે કૃપા જ્યારે ભક્તના હૃદયમાંથી પ્રતિબિંબ થઈ પાછી ભગવાન તરફ વહે તેને પૃષ્ટિ ભક્તિ કહેવાય છે. અર્થાત જીવની ભક્તિનું કારણ ભગવાનની કૃપા છે. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરીએ. ફરીથી મળીશું નવા સત્સંગની સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.